નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2017થી ચાલી રહેલા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજોના આધારે ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વીરપુર તાલુકાના જમેતપુરાના રહેવાસી સાહેબાભાઈ મણિયાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 465, 468 અને 471 હેઠળ દોષિત જાહેર કર્યા છે. જ્યારે સહ આરોપી સફીભાઈ ઇબ્રાહિમ ગાંચીને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. કેસની વિગતો મુજબ સાહેબાભાઈએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીમાં યોગયુક્પા હાઈસ્કૂલ મોડાસાના શાળા છોડાના દાખલા, એલસી, માર્કશીટ અને અભ્યાસના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શાળા તરફથી લેખિતમાં જણાવાયું હતું કે આ નામનો કોઈ વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરેલો નથી અને રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. કોર્ટના અવલોકન મુજબ આરોપીને દસ્તાવેજો બનાવટી હોવાનું સારી રીતે જાણ હોવા છતાં તેણે પોતાના અંગત લાભ માટે તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. કોર્ટના મતે આવા ગુનાઓ માત્ર સરકારી તંત્રને જ નહીં પરંતુ સમગ્ર સમાજના વિશ્વાસને પણ નુકસાન પહોંચાડે છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે આવા ગુનાઓમાં વધુ પડતી નરમાઈ દાખવવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. તેથી સમાજમાં આવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે કડક સજાની જરૂરિયાત હોવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. આ કેસ મહીસાગર જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એ. પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ યોગેશ એસ ગુસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને દંડ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. નમસ્કાર.